કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો, ધોરણ 9 પાઠ 14 નૈસર્ગિક સ્ત્રોતો, એમાં આપણે આજે જોવાનું છે કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા શું છે. બરોબર છે? આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. તો આપણે જાણીએ છીએ કે હવા છે એ ઉષ્માની કેવી છે? મંદવાહક. યાદ રાખજો, આને પ્રશ્નમાં પૂછી શકાય એવું છે. હવા એ ઉષ્માની મંદવાહક છે. હવે વાતાવરણ છે એ શું કામ કરે? તો કે વાતાવરણ છે એ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને ત્યાં સુધી સમગ્ર વર્ષમાં લગભગ નિયત જ રાખશે. એટલે અચાનક વધવા નહીં દે તાપમાન અને અચાનક ઘટવા પણ નહીં દે. કોણ? તો કે વાતાવરણ. એટલે આમાં એવું કીધું કે વાતાવરણ છે એ પૃથ્વીના સરેરાશ તાપમાનને શું કરે? આપણે એમ કહીએ કે નિયંત્રિત, એટલે કે મેન્ટેન કરે છે આખું વર્ષ દરમિયાન. અચાનક તાપમાન ઊંચું નહીં વયું જાય, અચાનક તાપમાન છે એ નીચું નહીં વયું જાય. વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધવા દેતું નથી. જો લખ્યું છે ને, વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે છે. અને રાત્રિના સમયે શું થશે? ઉષ્મા જે હોય ને એને બહારની તરફ અવકાશમાં જતા દરને ઓછો કરે છે. શું કામ? તો કે દિવસ દરમિયાન જ્યારે સૂર્ય હોય હાજર વાતાવરણમાં, ત્યારે પાણી ગરમ થયું હશે, ભૂમિ પણ ગરમ થઈ હશે. હવે એના કારણે શું થાય કે દિવસ દરમિયાન એ ઉષ્માનું શોષણ થયું છે સૂર્યની ગરમીનું, એ રાત્રિ દરમિયાન એ ઉષ્મા છે એ પાછી જતી. તો વાતાવરણ એને શું કરશે કે જરૂરી જેટલી ઉર્જા હશે ને એને શોષી અને પાછી પૃથ્વી ઉપર જ અટકાવશે. એટલે અહીં લખ્યું છે કે રાત્રિના સમયમાં ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતા દરને ઓછો કરે છે. નહીંતર શું થાય? પૃથ્વી અતિશય ઠંડી થઈ જશે. પણ એવું નહીં થવા દે. કોણ? વાતાવરણ. હવે આપણે ચંદ્રની વાત કરીએ તો કે ચંદ્ર છે ત્યાં વાતાવરણ નથી. એટલે આમાં તાપમાનમાં બહુ મોટો વિષમ તફાવત છે. વાતાવરણ ન હોવાના કારણે ચંદ્ર પર તાપમાનમાં બહુ મોટો ફેરફાર થાય છે. જુઓ, તેથી તાપમાન છે એ -190°C થી 110°C વચ્ચે રહેલું હોય છે. શું કામ? તો કે ત્યાં વાતાવરણ નથી. તો વાતાવરણ છે એ આટલો મોટો ફેરફાર છે એ કરી શકે તાપમાનમાં. ચાલો, હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજૂતી મેળવીએ કે તમને બીકર આપ્યા છે 2 અને એક બોટલ આપી છે. બીકરની અંદર પાણી ભરો અડધું, માટી છે એ બીકરની અંદર ભરો અડધી, અને એક ખાલી બોટલ છે એને એમને રહેવા દો. હવે આ ખાલી બોટલ છે એનો અર્થ શું થયો? કે આની અંદર હવા છે. બરોબર? હવે એની ઉપર એક બૂચ લગાડી દો, એમાં બધામાં થર્મોમીટર મૂકી દો. બોટલમાં થર્મોમીટર મૂકો, માટી ભરેલા બીકરમાં થર્મોમીટર મૂકો, અને પાણી ભરેલા બીકરમાં થર્મોમીટર મૂકી દો. હવે દિવસ દરમિયાન એને તડકામાં રાખો ચોક્કસ સમય સુધી, 1 કલાક, અડધી કલાક, 15 મિનિટ, 2 કલાક, એવી રીતે. અને તાપમાન છે એની નોંધણી કરવાની છે કે કોણ જલ્દી ગરમ થશે. બરોબર? તો કે હવા છે એ ઓછી ગરમ થાય છે. હવા છે એ ઓછી ગરમ થશે, જ્યારે માટી છે એ સૌથી વધારે ઝડપથી ગરમ થશે અને ઠંડી જલ્દી થાય પાછી. જ્યારે પાણી છે એ, જો પાણી છે એ માટીની સાપેક્ષમાં ઓછું ગરમ થાય અને ઠંડુ થતાં એને વાર લાગશે. તો દિવસ દરમિયાન છે એ સૌથી વધારે માટી ગરમ થશે, ત્યાર પછી પાણી ગરમ થશે, ત્યાર પછી હવા ગરમ થશે. બરાબર છે? એટલે આ જે ફેરફાર થાય છે એના કારણે શું થાય કે પવન ઉત્પન્ન થાય. એટલે આપણે અહીંયા હેડિંગ આપેલું છે, જુઓ ચોપડીમાં, હવાની ગતિ એટલે શું? પવન. એટલે વ્યાખ્યા શું થાય પવનની? ગતિમાન હવાને પવન કહે છે. શું થાય? ગતિમાન હવાને પવન કહે છે. હવે એક અહીંયા મેં ચિત્ર દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે દિવસ દરમિયાન પવનની ગતિ શું હોય અને રાત્રિ દરમિયાન પવનની ગતિ શું હોય. તો હમણાં જ આપણે અહીંયા જોયું પ્રવૃત્તિમાં કે આ જમીન છે, ભૂમિ છે, અને આ પાણી છે, દરિયો છે. તો દિવસ દરમિયાન શું થશે? બંને ગરમ તો થશે,
પણ વધારે કોણ ગરમ થશે? તો કે જમીન, બરાબર. એટલે જમીન જે ગરમ થશે એટલે ત્યાં જે હવા હશે જમીનની ઉપરની હવા એ કેવી હોય? તો કે આપણને ખ્યાલ છે ગરમ હવા હલકી હોય એ ઉપર ચડશે. તો કે આ હવાની દિશા દેખાડે છે. શું થાય? દિવસ દરમિયાન જમીન ગરમ થશે એટલે એ હવા છે એ હલકી બની અને ઉપર જશે. એટલે નીચે છે એ હવા છે એ ઓછી થઈ ગઈ તો શું થાય? પાણી પણ ગરમ થયું હશે પણ પાણીની ઉપરની સપાટી ઉપરની હવા ઠંડી નથી, પણ ભૂમિની સાપેક્ષે ઓછી ગરમ હશે. એટલે એ શું થાય? પાણી છે ત્યાંથી હવા છે એ ભૂમિની જે જગ્યા હતી ભૂમિની ઉપરની હવાની જગ્યા એ ખાલી થઈ તો પાણી ઉપરની હવા છે એ ભૂમિ ઉપર આવશે. એટલે આ ભૂમિ ઉપરની હવા ગરમ છે એ ઉપર ચડશે. દરિયાની કે પાણીની સપાટી ઉપરની હવા છે એ જમીન તરફ આવશે. એટલે દિવસ દરમિયાન શું થાય? હવાની દિશા જુઓ જી, દરિયાથી ભૂમિ, એટલે આને શું કહેવાય? દરિયાથી ભૂમિ તરફની લહેર. રાત્રે ઊંધું થઈ જાય, રાત્રે ઊંધું થશે. આ જમીનથી પાણી તરફ હવાની દિશા છે એ રાત્રિ દરમિયાન શું થાય? જમીનથી પાણી તરફ એનું વહન થશે અને આ રીતે પવન છે એનું નિર્માણ થાય છે. જો અહીંયા લખ્યું છે દિવસના સમયે હવા દરિયાથી ભૂમિ તરફ એટલે પાણીથી ભૂમિ તરફ અને રાત્રિના સમયે ભૂમિથી દરિયા એટલે કે પાણી તરફ વહે છે. જેના કારણે શું થાય? એમાં ઘણા બધા ફેરફાર થશે, હમણાં જોઈએ આપણે. અને પવન છે એનું નિર્માણ થાય છે. એક પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ કે એના ઉપરથી આપણને પવન છે હવા છે એની દિશા ખબર પડે. આપણે એક અગરબત્તી અહીંયા સળગાવીએ, બરાબર. અહીંયા આપણે એક અગરબત્તી સળગાવીએ, આ શું છે? એનો ધુમાડો છે. તો જો એનો આકાર જુઓ જી ધુમાડાનો, તો કે આમ આડાવડો જાય ને ઝિગઝેગ જેવો. પણ હવે શું કર્યું કે એક બીકર લીધું, એની અંદર એક મીણબત્તી સળગાવીને મૂકી. શું કામ? બીકરની અંદર મૂકી તો કે આજુબાજુની હવા છે એ મીણબત્તીને ન લાગે. હવે આ સળગતી અગરબત્તી છે એ તમે બીકરની ઉપર પકડો, તરત જ તમે જોશો કે જે ધુમાડો અસ્તવ્યસ્ત જતો હતો એ એક સીધી રેખામાં જશે. એવું કેમ થયું? તો કે મીણબત્તીની ઉપરની હવા છે એ કેવી હશે? ગરમ હશે. એટલે એ હવા છે એ ઉપર વહી જશે, એની આજુબાજુની હવા ઠંડી છે એ ત્યાં એની જગ્યા છે એ લઈ લેશે. સમજાય છે? તો આ રીતે પવન છે એનું નિર્માણ થાય છે. હવે તમે જોયું જ હશે, આ કદાચ પ્રવૃત્તિ કરી શકાય એવી નથી. અને તમે જોયું હોય કે ઘણાય આપણે મીણબત્તી સળગાવીએ ને પછી એની પર આમ દોરો ઉપર પકડી રાખો ને ગોળ ગોળ ફરવા માંડશે. એનું કારણ યાદ છે કે ઉપરની હવા છે એ કેવી છે? ગરમ છે, એ ઉપર જશે એટલે નીચે હવા છે એ આવી જશે. કઈ? તો કે ઓછી ગરમ હોય તે. તો પ્રવૃત્તિની અંદર એવું તમને સમજાવેલું છે કે ધુમાડા દ્વારા ઉત્પન્ન થયેલી ભાત એટલે પેટર્ન ડિઝાઇન આપણને દર્શાવે છે કે કઈ દિશામાં ગરમ હવા અને કઈ દિશામાં ઠંડી હવા વહે છે. આ પ્રકારે જ્યારે હવા ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થાય છે ત્યારે શું થાય છે? તે ઉપરની તરફ. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે ગરમ હવા છે એ હંમેશા ઉપરની તરફ જ વહે છે. પરંતુ પાણીની સાપેક્ષે ભૂમિ છે એ ઝડપથી ગરમ થતી હોવાથી ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષે ઝડપથી ગરમ થાય છે. એટલા માટે દરિયા કિનારાના જે ક્ષેત્રો હશે ત્યાં જુઓ જે સ્થિતિ શું હશે? તો કે દિવસ દરમિયાન જમીનની ઉપરની હવા ઝડપથી ગરમ થઈ અને ઉપર જશે. એટલે હમણાં તમને આ સમજાયું ને? એ જ કહે છે કે દિવસ દરમિયાન શું થાય? તો કે ભૂમિની ઉપરની હવા ગરમ થશે એટલે એ ઉપર ચડશે, જ્યારે પાણીની ઉપરની હવા છે એ ઓછી ગરમ છે એટલે એ જમીન તરફ વહેશે. આ ચક્ર છે એ એમને ચાલુ જ રહેશે. તો જમીનની ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરે છે, જેથી હવા ઉપરની તરફ વહે છે. જ્યાં શું થાય? ઓછા દબાણનું ક્ષેત્રનું નિર્માણ થશે. ઉપર છે એ ગરમ હવા ગઈ એટલે ઓછા દબાણનું ક્ષેત્ર છે એ બને છે અને દરિયાની હવા ઓછા દબાણવાળા ક્ષેત્રથી તરફ વહે છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં હવાની ગતિને શું કહે છે? પવન. એનું નિર્માણ થાય. આપણે વ્યાખ્યા આપી ને પવન એટલે શું?
તો કે ગતિમાન હવાને પવન કહે છે. દિવસના સમયે હવાની દિશા દરિયાથી જમીન કે ભૂમિ તરફ હોય છે. એ તમને લખીને આપ્યું છે. આ વાક્ય બહુ અગત્યનું છે. દિવસના સમયે હવા છે એ દરિયાથી ભૂમિ તરફ એટલે પાણીથી જમીન તરફ, અને રાત્રિના સમયે ભૂમિથી દરિયા તરફ. શું કામ? તો કે બંને છે એ ઉષ્મા ક્ષમતા બંનેની જુદી જુદી છે. પાણીની ઉષ્મા ક્ષમતા અને હવાની ભૂમિની ઉષ્મા ક્ષમતા છે એ અલગ અલગ છે. એટલે બેય ગરમ છે એ એક સરખા નહીં થાય અને બેય એક સરખા ઠંડા પણ નહીં થાય. એટલા માટે આ પવનની દિશા છે એનું નિર્માણ થાય છે. રાત્રિના સમયે જમીન અને દરિયો બંને ઠંડા થવા માંડે છે, કારણ કે જમીનની સાપેક્ષમાં પાણી ધીરે ધીરે ઠંડુ થાય છે. વાક્ય અગત્યનું છે. એટલા માટે પાણીની ઉપરની હવા ભૂમિની તરફ ઉપરની હવા કરતાં વધુ ગરમ થાય છે. અને ઉપરની ચર્ચાને આધારે તમે નીચેના વિષય બાબતે શું કહી શકો એવો પ્રશ્ન તમને આપ્યો છે. હવે એનું નિરાકરણ આપણે જોઈ લીધું છે કે તટીય ક્ષેત્ર એટલે દરિયા કિનારાના વિસ્તાર જ્યાં હોય ત્યાં રાત્રિ દરમિયાન નીચા અને ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે જોવા મળે છે? તો કે તાપમાનના તફાવતને કારણે. કારણ કે જમીન વધારે ઝડપથી ગરમ થાય છે, બરાબર, અને પાણી છે એ ઓછું ગરમ થાય છે. એટલે શું થાય? દબાણનું ક્ષેત્ર છે એ ત્યાં તરત જ ફેરફાર દેખાડશે. બીજું કીધું તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હશે? તો કે અહીંયા લખ્યું આપણે, રાત્રિના સમયે આ રીતની દિશા છે એ દેખાડશે હવા. આ પ્રકારે હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાનું પરિણામ છે. જુદા જુદા ક્ષેત્રોની અંદર વાતાવરણ જુદું જુદું હોય, એના કારણે હવા છે એનું નિર્માણ થશે. પૃથ્વીના વિવિધ ભાગો પર વાતાવરણનું અસમાન રીતે ગરમ થાય છે. એટલે ક્યાંક ઓછી ગરમ હવા હોય, ક્યાંક વધારે ગરમ હોય. એટલે શું થાય? એમાં દબાણનો તફાવત સર્જાય અને એના કારણે પવનનું નિર્માણ થાય છે. પરંતુ આ હવાને ઘણા અન્ય પરિબળો પણ અસર કરે છે, જેમ કે પૃથ્વીના પરિભ્રમણની ગતિ, એના કારણે પવન ઉત્પન્ન થાય. અને પવનના માર્ગમાં આવવાવાળી પર્વતીય શૃંખલાઓ, હિમાલય છે અવળો ઊંચો પર્વત, તો એને અડચણરૂપ થશે, શૃંખલાઓમાં અવરોધાય છે. આપણે આ પરિબળોના વિષયમાં આ પ્રકરણમાં વિસ્તૃત અભ્યાસ કરીશું નહીં, પણ તેના વિશે વિચારી શકીએ છીએ કે કેવી રીતે હિમાલયની હાજરીથી અલ્હાબાદથી ઉત્તર તરફ આવતા પવન છે કે હવા છે એની દિશા બદલાય છે ને. ત્યાંથી જે ઠંડી હવા આવે છે એ હિમાલયના કારણે બદલાઈ જાય છે. તો આ રીતે પવન છે એનું નિર્માણ થાય છે. ત્યાર પછી આપ્યો છે વરસાદ. તો વરસાદમાં શું કીધું છે? તો આપણે વિચારીએ કે વાદળ કેવી રીતે બનતા હશે? તો આ રહ્યો એનો જવાબ. આ હવા જે ઉપર ચડે છે, બરાબર, એની અંદર પાણીની બાષ્પ હશે, ધૂળના રજકણ હશે. આ બધું ઉપર જેમ જેમ જતું જશે એમ એની ઘનતા છે એ વધતી જશે અને એના કારણે વાદળોનું નિર્માણ થશે. હવે એની ઘનતા વધી જાય એટલે શું થાય? એ વરસાદના ટીપા સ્વરૂપે નીચે આવશે. અને વરસાદ કેવી રીતે થાય છે? આપણે આના માટે એક સામાન્ય પ્રયોગ કરી શકીએ કે જેથી ક્યાં કેટલા પરિબળો આબોહવાને કેવી રીતે અસર કરે છે તે જાણી શકીએ. બરાબર છે? તો વ્યવસ્થિત વાંચજો, આને તૈયારી કરજો. થેન્ક યુ.